આજે ગાંધીનગરના લવાડ ગામે આવેલી દેશની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ગણાપાત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગરના લવાડ ગામે આવેલી દેશની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં ગણાપાત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, જિલ્લા બીજેપી અધ્યક્ષ અનિલ પટેલ, દહેગામ ધારાસભ્ય બ્રિજેશ ચૌહાણ અને વન વિભાગ દાળના વડા ડોક્ટર એપી શીશ, શિષપાલ રાજપૂત અને યોગ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ, ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે અને આરઆરયુના પીઆરઓ વોઇસ ચાન્સેલર ડોક્ટર કલ્પેશ એચ વંદરા સહિતના મહાનુભાવો વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ્ય યુવાનોએ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી માટે પ્રોત્સાહિત કર્યા હતા। આજે 76માં વૃક્ષારોપણ પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે અધ્યક્ષ તરીકે યોગ અધ્યક્ષ શિશુપાલ રાજપૂત સાહેબ આવેલા છે અને બધા જ મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આજે 1600 વૃક્ષનું વિદ્યાર્થીઓ અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આપણા માનનીય મુખ્યમંત્રી અને ભૂપતભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક પેડ માં કે નામ અંતર્ગત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થી અને કર્મચારીગણ એક વૃક્ષ અત્યારથી એ લોકોએ વાવી દીધું છે। ફક્ત વૃક્ષ વાવવાની વાત નહીં, પણ એ વૃક્ષ એમને ડેડિકેટેડ કર્યું છે, જ્યાં સુધી મોટું ન થાય ત્યાં સુધીની સંભાળ પર રાખવાની છે। આજના અધ્યક્ષ સ્થાનેથી જે કહેવામાં આવ્યું છે કે વૃક્ષ એ સાથે સાથે પર્યાવરણ સાથે અને યોગ સાથે જોડાયેલી વાત છે અને સાથે સાથે વૃક્ષની વાત કરીએ તો એની માવજત કરવાથી ઓક્સિજનની માત્રા વધવાની છે, લોકોનું મેન્ટલ વેલનેસ પણ વધવાનું છે અને યોગથી મેન્ટલ વેલનેસ અને હેલ્થ બંને રહેશે। તો જ્યારે વાત કરી ફિઝિકલી ફિટ અને મેન્ટલી વેલનેસ રહેશે તો લોકોનો કાર્યક્ષમતા વધશે અને અત્યારના જે પરિસ્થિતિ જે છે કે સ્વદેશી વસ્તુ અપનાવવાની જે પહેલ કરવામાં આવી છે વડાપ્રધાનશ્રી દ્વારા, તો એ પણ એક પહેલને આજથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત એને સ્વદેશી વસ્તુ વાપરી અને એ અભિયાનને સારી રીતે સફળ બનાવવા માટે અથાયજ્ઞ યોગદાન આપશે। થેન્ક યુ, જય હિન્દ। આજે ગાંધીનગર જિલ્લાનો 76મો વન મહોત્સવની ઉજવણી દહેગામ ખાતે આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ આદરણીય શિષપાલજીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય વન અધિકારી, માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન બલરાજસિંહજી, સંગઠનના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ખૂબ મોટી સંખ્યામાં જનતાની પણ હાજરી હતી। રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય અને એની પ્રેરણા લઈને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં મોદી સાહેબે જે એક પેડ માં કે નામ એનું 2.0 વર્ઝન આપણે સૌ ગાંધીનગર જિલ્લાના રહીશો ઉજવીએ અને આદરણીય શિષપાલજીએ જે પ્રમાણે પ્રેરક પ્રવચન આપ્યું કે આપણે જીવન માટે પ્રાણવાયુ જરૂરી છે અને પ્રાણવાયુ ટકાવી રાખવા માટે વૃક્ષો જરૂરી છે। વૃક્ષો આપણે વાવીએ, ઉછેરીએ, એ જ અભ્યર્થના સાથે હું મારા મત વિસ્તારના સૌ રહીશોને વિનંતી કરું, આવો આપ પણ જ્યાં પણ આપ વૃક્ષ ઉગાડી શકો ત્યાં વૃક્ષ વાવો અને ઉગાડો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।